ત્યાંથી કેટલા વર્ષથી ફરાર હતો, ફરાર થયા પછી એક ફિલ્મોમાં કામ કરતો હતો, તો એની ફિલ્મોમાં કઈ રીતે પકડાયો છે? ગઈકાલ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હેમંત દંગીતભાઈ મોદી છેલ્લા 12 વર્ષથી ખૂનના સજામાં પાકા કામનો કેદી, સજા પામેલો કેદી પેરલ જમ્પ હતો, એને પકડી પાડવામાં આવેલો છે. આ કેદી એ 2005માં ખૂનના કામલે એ હાજર હતા અને એમને વાગેલું અને એમનું ઘટના સ્થળે ત્યાં મોત થયેલું. આમાં કુલ 7 આરોપી હતા. તમામ આરોપીને આજીવન જેલની સજા પડેલી. મોટાભાગના આરોપી છૂટી ગયેલા છે. એક જ આરોપી હાલ જેલમાં છે. સજા પૂરી થયેલી છે. 12 વર્ષ સુધી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, સિરિયલ, નાટકમાં કેવા રોલ કરેલા છે. અહીંથી મુંબઈ કઈ રીતે ગયો, એને પોતાનું નામ જે આપણું પોતે લોકો પિંકલ દવે કરીને નામ રાખી દીધું. એ નામ એને ક્યાંથી એડોપ્ટ કર્યું, નામ એને શું કામ રાખ્યું, માત્ર મુંબઈ જતો હતો કે અમદાવાદ અવર જવાની ચાલે જે ઓળખ હોય એ છુપાવી શક્યો હતો. શું નામ એને રાખ્યું હતું, ક્યાંથી નામ રાખવાની શરૂઆત કરી? એમણે ટ્વિંકલ મુકુંદભાઈ દવેના નામથી 2014માં જ્યારે નીકળી ગયો ત્યારે 15થી જ આમ તો આ નામ બદલી નાખ્યું હતું અને એ નામથી જે ઓળખ આપતો હતો. આપણને હજી નથી મળી આવ્યા, પણ એમને નામ આ રાખ્યું હતું એવું કીધેલ છે.